હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ। સ્વાગત છે તમારા બધાયનું અમારી ચેનલમાં ને આજના નવા વ્લોગમાં। સૌ પ્રથમ તો બધાય ભારતીયોને 79th ઇન્ડિપેન્ડન્સ ડે ની શુભકામનાઓ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। મહાદેવ મહાદેવ। ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ। મહાદેવ મહાદેવ। સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને હર હર મહાદેવ। મહાદેવ મહાદેવ। આ તો સોસાયટીમાં દેખાડો ને બાપો મારી બે દી લગી તો સવારે મમ્મી સાડી પહેરી હતી પણ પછી કાઢી નાખી। શીતળા શીતળા જઈ રહ્યા ને હવારે એટલે હવે એ વિડિયો બનાવ્યો છે, પછી એડ કરી દઈશું। પછી કીધું આ કામ કરી લઈને પછી પાછી સાડી પહેર લઈ, એટલે આજ તો સાડી પહેરી। ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। મહાદેવ એને મહાદેવ। ફોટો નથી ચડ્યો એટલે છે ચાનો ઘૂંટડો નથી વિતરો ને એટલે આ જરાક નબળું નબળું છે। આજે શીતળા સાતમ જેવું માનસી ખબર છે ટાઢું જ ખાવાનું છે હો। ગરમ મેળે ચાલે। લઈ જવાની, મેળો કરવો છે ને। ના ને કરી લીધો। રમકડું લઈ દેજો, મમ્મી લઈ જાઓ। રમકડું લઈ દેજો, ઢીંગલી લઈ દેજો, ઢીંગલી। ઢીંગલી રેડી, હાલો દૂધ કેમ હવામાં આવે? હાલો હાલો નાસ્તો કરી લઈ પેલા। એને હે ને કેવું આપણા ઘરની શું કહેવાય ભૂકી નો ફાવે। આજે જ દૂધ કમેન્ટ નો હતી, ફાવે। આજે જ મેં કમેન્ટ વાંચી કાલના બ્લોગમાં કે માનસીબેન તમે જન્મીન મોટા હા નાનપણ અહીંયાથી તો જી હોય હલાવી લેવાનું બરાબર, ચા માં દૂધ માં ના, બધું। હવે એમ કહે કે તમારે દૂધ કેમ આવું આવે? હા ઈ બધું હલાવી જ એમ નહીં, અમારા લેવાનું। ઘરની તો બે હે નહીં। હા એમાં ઘણા દૂધવાળી પતંગ દઈ તઈ તો આપણે હવે બીજી વાર માનસી આવે ને ત્યારે આપણે એવું કામ કરીએ, ભેંસ લઈ આવીએ। હા એવું કરે। કાંઈ કામ નથી। આ તો લે દીકરી ઘરે રોવા આવે, રેવા આવે હે તો પછી એને દૂધ નો ફાવતું હોય બધું તો દેવું તો પડે સરખું। તો દીકરી હારેથી લઈને આવે દૂધ કેટલો ભરીને આપણે ફ્રીજ નું। હા લે એવું આઈનું ન નહીં, ફાવતું હોય તો એવું કાંઈ ન હા, તો? હોય, અહીંયા આવે ને એટલે ઈ આપણે સાચવવાનું હોય। જોઈજો નીચે જ આની રકાબી છે। હા પણ હવે હારું હાલો નાસ્તો કરી લઈ પેલા। હાલો નાસ્તો કરીએ। તો જો છે ને મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત, અને આજે શીતળા સાતમ છે તો શીતળા જારવાના હોય તો મને તો ખબર નહીં હોય તો મમ્મી જ કરતી હોય એટલે મને કંઈ ખબર ન હોય, અને જો અહીંયા મમ્મી કરે છે, મમ્મી કેવું તને શીખડાવું કે તું જો। તો જો બધી તૈયારી કરી છે, પેલું કંઈક પેલું દોરવાનું હોય ને દોરે છે મમ્મી। આને શું કહેવાય? આ શીતળા જ આપણે ઓલા કરે ને, અહીંયા જ ઓલા કરવાનો હોય છે। હા પારિયાણે કરે, પણ આને હું કરવાની કોઈ જરૂર નથી। તું શીતળામાં પાસે જા અને તારો છોકરો સજીવન કરશે। આશીર્વાદ લઈ મરેલો છોકરો જોડીમાં નાખી નાની વહુ તો ચાલી નીકળી। રસ્તામાં બે તલાવડી આવી, છલો આગમાં થઈ ગયા છે 3, એકેને ઊંઘ આવતી નથી, બધાને કંટાળા આવે છે। અને જો આયા છે ને આ ભૂખ લાગી છે આ બે ભાઈ બહેનને, તો ફ્રાઈસ બનાવી હતી ને તે દિવસે તો પડી હતી, તો કે અત્યારે તળીએ, કે જો અત્યારે તળવા બેઠા છે બે। હાંસી ધીમો રાખ થોડું, ચૂલા ઠેરે ને તો ઇન્ડક્શન ઉપર ચડે છે। ભૂખ લાગી ગઈ। આને દેશી જુગાડ ન કહેવાય, આને દેશી જુગાડ કહેવાય, આ ઇલેક્ટ્રિક જમાનો કહેવાય માનસી। સ્માર્ટ વર્ક તૈડી છે બરાબર। ફ્રીજમાં ઓલું થઈ પડ્યું હતું ને તો છે ને એકદમ પેલું થઈ જાય ને, જો આ પડી છે ને જો બનાવી તો જો આખું બરફ થઈ ગયો છે આખું ઓલું, અંદર ફ્રીજમાં પડ્યું હતું ને એટલે ફ્રીઝરમાં હતું એટલે તો તેલમાં નાખી પછી એને ઉપર ડીશ ઢાંકે, ડીશ નો ઢકાય ઉપર એવું જોઈએ માનસી તો, અને એવું ન હોય એટલે તમે શીખડાવું હું
તું નાની કહેવાય મારાથી એટલે કે શીખડાવું પડે. ગંદુ ન થાય ને એટલે તારું કામ ન હોય એટલે પણ તો એ તો બધે ઉડશે જ માનશે. ત્યાં બરફ વાળું પણ તમે ડાયરેક્ટ તેલમાં રાખો એટલે ઉડવાનું તો હે જ. ન ઉડે ન બોલો જ કાંઈ નહીં ત્યાં. હટાવ દેશ ગરમ ચમચો. માનસીની ફ્રેન્ડ આવે છે તો બેસવા માનસીને મળવા આવે. માનસી ટાઈમ આવે છે મળવા. ચાલો બની જાય ને પછી તમને બતાવીએ ખાવા જેવી થઈ ગઈ. ન થાય તો ખાતી નહીં. આ લોકો ખાય તો થોડુંક ટેસ્ટ તો કરવું પડે ને. ના, ના, નાનો પડે નહીં. મોઢાને મરે નાનો પડે ના, ના, ખાઈ ના, લઈએ. નહીં. ભાવતું નહીં, શું કામ નહીં ખાવું? ચાલો તો ખાઈ બનાવી છે 5:30. હું ને માનસી છે ને શોપિંગ કરવા આવ્યા છે. કેવલના 2 ટી-શર્ટ લીધા ને 2 પેન્ટ લીધા. જો ચીબરી મારી શોપિંગ થઈ ગઈ. હે હાય એટલે અમારી શોપિંગ થઈ ગઈ. હવે ફ્રૂટ ને બધું લેતા જવું છે મને. હા, ફ્રૂટ ને બધું લઈને હવે જવાના છે ઘરે. મસ્ત રેલી નીકળતી હતી પણ હવે ગીત ને બધું ચાલુ હતું ને તો કોપીરાઇટ આવશે એટલે પછી વિડીયો ન ઉતાર્યો. હવે નીકળ્યા છીએ બહાર, થોડો ઘણો નાસ્તો કરશું ને પછી ઘરે જઈએ. અહીંયા બેસવાની બહુ મજા આવે છે. અમારે છે ને એટલી મસ્ત જગ્યા છે ને, રાતે બધું ફૂલ હોય. ના ના માનસી પહેલાં બહુ આવતી કા માનસી, હવે બધું ગયું માનસીનું. હા ચાલો તો હવે જઈએ. કેવી ભૂખડી ભૂખી થઈ એ કે ફટાફટ ફોટો પાડ લે તો હું ખાવા માંડું કે તાર પાડવો હોય તો. આલુપુરી ખાવા આવ્યા છે અમે ભૂખા થઈ ગયા. બીજી જગ્યાએ આગળ ગયા હતા પણ અહીંયા નહોતું કાંઈ ખાવા જેવું એટલે પછી ખાલી આલુપુરી ખાય તો અમે 2 આલુપુરી ખાવા આવ્યા. બહાર જાય એટલે ભૂખા તો થઈ જ જાય, ખબર જ હોય. કોકો પીવો તો પણ પછી એ કે સાંજે આવશું કે કોકોને સોડા પીવો. અત્યારે કે આ ખાઈ લઈએ કાંઈક હાલ ખાતા જ હતા. તો અમારી ગણેશની ફેમસ પાણીપુરી, સુરતની ફેમસ પાણીપુરી આલુપુરી. આલુપુરી મસ્ત બનાવે છે. જો બધા આવી ગયા છે જમવા માટે. સાઉથ ઇન્ડિયન અમારું. અને પપ્પા છે ને એક ઇન્સિડન્ટ કહેતા હતા એમના કોલેજ ટાઈમનું હતો ને નાનપણનું. 10માની પરીક્ષા આપવા ગયો. હા શું હતું? મસાલા ઢોસા ખાધા. આવી રીતે આ કાંટા ચમચી હોય ને એનાથી આમ તોડતો હતો. હા પહેલી વખત ચમચી બમચી બધું હાથમાં લીધું. મસાલા ઢોસા પહેલી વખત જોયો. પછી થોડીક વાર જોયું તો કેમ ખાઈ એમના પણ આઈડિયા આવે. આમ બધા ખાતા હતા. પછી મેં આમ ભરાયું પણ બધું ટાઈટ કરી દીધું. ટેબલ ભીનું હતું. આ ડીશ છે ને આખી આમ લહેરતી. હા લહેરતી. એમાં કેમ બાજુમાં ટેબલ છે એમ પેલા બાજુની ટેબલ હતી એટલે આ વાટકી દાળની પૂરીને સીધી બાજુની ટેબલ એટલે રમણ ભમણ થઈ ગયું બધું. એટલે જ્યારે ઢોસો ખાવ ને ત્યારે મને એ વસ્તુ યાદ આવે. પહેલી વાર ખાધું હોય એટલે આવું થયેલું પહેલી વાર. આવા બધા ઇન્સિડન્સ હોય ને કોકર બહાર ગયો ને આવું બધું યાદ આવે ને તો મજા આવે. આવે જ ને. હા જો આવા બધા બહુ કિસ્સા. ઓલા નહીં જો રોટલી ઠંકાઈ રહી જો ઢોસા ઢપા ઢપ જાય છે. હા કઈનો કહેતો તો બિચારો કેવું કઈનો રાજો તો છે. 6 વાગ્યા ધ્યાનનો રાહ જોઈ. સાડા છે ઘરે આવ્યા તઈ ને ભૂખ લાગી હતી રાહ જોતા. તમારે મોડું થઈ ગયું આવતા એટલે કાંઈ વાંધો નહીં હવે તો ખાઈ છે ને બસ ખાઈ લ્યો. 2 ઢોસા જાજા ખાઈ લઈએ. કાં તે શું મંગાવ્યું તારું મોઢું? કાં તને ભૂખ તો લાગી છે? મને મોઢામાં પાણી આવી ગયું સુગંધથી જ. મને તો સુગંધથી જ મોઢામાં પાણી આવી ગયું. તમને નવી વસ્તુ બોલો. તમને એનાથી પાણી નથી ખાવું. જો જો આ છોકરો છે ને અત્યાર સુધી ફોન જોતો તો અને હવે જો આ સિંગ કોલા પીવા બીઠો. જો બધા જો ઓલા છોકરાને શરદી થઈ ને તો એને પીધી. આ તો મેં કીધું શરદી સારી થઈ જાય એમ, બીજું કાંઈ નહીં. એટલે જ કીધું શરદી સારી થઈ જાય એમ.
જો આ બધા બેઠા છે. આ મારી માસી. કા ભાઈગી કેમ ભાઈગી માનસી? ઈ મારી માસી. આ મારી માં. ઓલા મારા પપ્પુ. આ રંજીબેન. આ મારા ભાભીજી બોલતા નથી ની તમે બધા કયો નહીં. હા જય શ્રી કૃષ્ણ કે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હર હર મહાદેવ. સાતમ છે ને એટલે બધા આવ્યા છે બેસવા. હા આ બધાનો ટાઈમ નહોતો જાતો તો આ બધા આવ્યા છોકરાઓ લઈને. હાલો અમને બોલાવતા હતા મેં તમે અહીંયા હાલો. હે બરાબર ને. હવે કંટાળ હવે 12 વાગ્યા આવે કે હવે ઘરે જાય. છોકરાઓને ઊંઘ આવે છે. આ કેવા દેવ થાકી ગયો ફોનમાં રમી રમીને એટલે કાકા ને છોકરાઓ રજા જો આખું જો બીબડાઈ ગઈ તોય હજી ફોન મૂકતો નથી. બાર થઈ ગયા અને ઓલા બધે બેસવા આવ્યા હતા એ બધે ગયા એટલે હવે છે ને જો અમે બધા બેઠા છીએ હવે વિચારીએ કે હોઈ જાય એમ કેમ કે હવે કાંઈ વૈધું નથી અને 12:30 થઈ ગયા છે તો કાંઈ કરવું નથી કે હોઈ જાય. શું કેવું પપ્પા બરાબર? હવે કાંઈ ન કરાય. એમ કહેતા હતા કે બેસીએ હજી. હા એ કે બેસીએ કે એમ પણ હવે કીધું બેસો ને હવે હોઈ જવાય પછી કાલે જાગવું હોય તો કાલે જન્માષ્ટમી છે તો પછી કાલે રાતે કાનનો જન્મની બધું કરશું બધું થોડું ઘણું ડેકોરેશન ને બધું કરશું તો કાલે પછી રાતે જાગશું એટલે બરાબર ને રંજીબેન? હા સાચું એટલે જ ને. એટલે આજ હોઈ જાય કાલે જાગશું પછી જ્યાં સુધી જાગવું હોય ત્યાં સુધી. એટલે આજ હોઈ જાય. આજે તો કોઈ હતું નહીં અમારે અહીંયા નવરું કાલે ઓલા બધા આવશે લગભગ ફ્રી હશે તો. અને સવારે કોઈ રેલીમાં જવું હોય તો હા જવું હોય તો બસ જાવ. રેલીમાં જવું હોય તો. અને પછી દિવસના ડેકોરેશન બધી તૈયારી કરશું એટલે એટલે એ તો હવે સુઈ જાય. સૂઈ જાય. સારું ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. આજે અમારો મસ્ત દિવસે સારો ગયો તમારો દિવસે સારો ગયો હશે અમે બધા એવું માનીએ કેમ કે ફેસ્ટિવલ છે બધાના દિવસો સારા જ જાય. જોકે એમ એવું જોવા જઈએ તો બધાના દિવસો સારા નથી હોતા પણ હવે ફેસ્ટિવલ છે એટલે આપણે એમ માનીએ કે બધાને મજા આવી હોય એમ. સારું ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. અને કાલે જન્માષ્ટમી છે તો કાલે બ્લોગમાં કંઈક અલગ જ હશે જોવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.